અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાવો કરી રહી છે કે નાગરિકોને શુદ્ધ પાણી મળી રહ્યું છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે અને અમે દાવાઓ સાથે કહીએ છીએ કે કોર્પોરેશનના સત્તાધીશો જૂઠ બોલે છે, કારણ કે લાંભા વોર્ડના નાગરિકોએ તેમની પોલ ખોલી છે। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। આ છે લાંભા વોર્ડનો સહવાડી વિસ્તાર, જ્યાં સવારે પાણી આવે તો કંઈક આવું કાળું કાળું તમને થશે કે આ તો ગટરનું પાણી છે। ના, આ ગટરનું પાણી નથી, આ તો અમદાવાદના વિકાસનો રસ છે, કારણ કે આ પાણી પીને ગરીબો બીમાર થશે, ઇન્દોરની જેમ મરશે, દવાખાનામાં દાખલ થશે, ડૉક્ટરો કમાશે અને અમદાવાદનું અર્થતંત્ર ધમધમશે। આવો સાંભળીએ સ્થાનિકોએ શું કહી રહ્યા છે। અરે કેટલા દિવસ છે, આ તો 12 મહિના થઈ ગયા, આમના વારંવાર આવે છે, શું કરવી? અચ્છા, પાણી એટલે ગંદુ એટલે કેવું, એટલે કેમિકલ વાળું પાણી આવે છે કે કેમિકલ પછી વાળું નહીં આવતું। અચ્છા, પણ નકરી ગંધ મારે, આમ ખરાબ આ સંડાસની ગંધ મારે ને એવી ગંધ મારે છે। અચ્છા, હા, એટલે પાણીના કારણે તમને શું તકલીફ થઈ હતી પાણીના કારણે? મને જો એકદમ તાવ ચડ્યો, ગળામાં ફોડલા પડી ગયા, બધે ચાંદી પડી, પછી દવા લાયા, જમા ખુરશી, અમારા ફેમિલી ડોક્ટર છે ને એને દવા આપી, તારનું સારું છે। બરોબર, તમને એકને જ આવું છે કે બીજા ઘણા લોકોને તકલીફ બધાને થઈ છે? જેટલાય ને બધેને આ પેટના દુખાવા થઈ જાય, એસિડિટી થઈ જાય છે, અને તમને જો પાણી ભરીને મેં બાટલા બતાવી ગયા। કોર્પોરેશનના સત્તાધીશો વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।